કારણ કે આજે આપણે જવાના છીએ રાજકોટના પ્રાણી સંગ્રહાલયમાં, એટલે કે રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં. ફાઇનલી આપણે પહોંચી ગયા પ્રદ્યુમન પાર્ક. આ છે પ્રદ્યુમન પાર્કનો ગેટ. આપણો ભાઈબંધ બેસી ગયો. શું કે ભાઈ, મજામાં? હા તો વાંધો. હજી એક ભાઈબંધ આવે છે. એક ભાઈબંધ આયલો આવે આમ હીરોની જેમ. છે સિંહ, અને એક સિંહમાં આરામમાં છે અહીંયા આ જગ્યાએ, અને એક અહીંયા વચ્ચે બેઠો છે, અને એકનો આરામમાં છે, અને અહીંયા છે વાઘ સૂતો છે. તમે જોઈ શકો છો અહીંયા આરામમાં છે ઘડિયાળ મગર. આપડા ગૌરવભાઈ ને બહુ ઉતાવળ થાય. મૂળે ને ભૂખ લાગી, ખાવું છે મૂળે ને. એ પીઝા અહીંયા તો હવે ક્યાંથી મળતા હતા, હવે જોઈએ તો સારી વાત છે. ગૌરવભાઈ એનું ભાઈ ખાવાનું લઈને આવી ગયા. સેન્ડવિચ કરીને આવ્યો ભાઈ. ભાઈ ગૌરવભાઈ એનું કરીને આવી ગયા. દેખાડો સેન્ડવિચ દેખાડો. બસ હવે ના ભાઈ લોકો ખાઈ ગયા છે. એક મારું માન કરી આવ્યો. શું કે ચાઈ ગઈ કેવી કે? હાલો, આ મેગી અને સ્મૂથ આવી ગઈ, અને આ બે સ્નેપુમાં પડ્યા. સ્નેપુ પાડી લે ને ભાઈ. નાસ્તો લીધો તો હવે સ્નેપુ તો પાડવી પડે ને. સ્નેપુ પાડે છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને આજનો વ્લોગ ફૂલ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, કારણ કે આજે આપણે જવાના છીએ રાજકોટના પ્રાણી સંગ્રહાલયમાં, એટલે કે રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં. કયા કયા નવા પ્રાણી આવ્યા છે, શું શું અપડેટ છે, આ વિડીયોમાં હું તમને જણાવીશ. તો વિડીયોને પૂરો જોજો, અને આ બ્લોગ તમને કેવો લાગે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો, અને બ્લોગ પૂરો જોવાનું ભૂલતા નહીં. આપણે જવાના છીએ ભાઈબંધ સાથે. તો ચલો જઈએ, લેટ્સ ગો. ફાઇનલી આપણે પહોંચી ગયા પ્રદ્યુમન પાર્ક. આ છે પ્રદ્યુમન પાર્કનો ગેટ, અને પાછળ જોઈ શકો છો લાલપરી તળાવ. આ છે ગેટ. તો ચલો જઈએ અંદર. આપણે આવી ગયા અંદર, એન્ટર થઈ ગયા, અને આ રીતની કંઈક ટિકિટ છે. એક જણાની મોટાની એડલ્ટની ટિકિટ છે 20 રૂપિયા, અને ચાઇલ્ડની ટિકિટ છે 10 રૂપિયા. તો ચલો જઈએ હવે અંદર. આ રીતનું કંઈક તમે મેપ જોઈ શકો છો. આ રીતનો કંઈક મેપ છે. તો હવે જઈએ આપણે. પાછળના ભાગમાં તમે જોઈ શકો છો આ છે પ્રદ્યુમન પાર્કનું ગાર્ડન, અને અત્યારે બેઠા છીએ. હવે આપણે જાશું આપણે અંદર, ઘણા બધા એનિમલ જોશું. આપણો ભાઈબંધ બેસી ગયો. શું કે ભાઈ, મજામાં? હા તો વાંધો. હજી એક ભાઈબંધ આવે છે, તો પછી આપણે જઈએ જોવા. એક ભાઈબંધ આયલો આવે આમ હીરોની જેમ, ચશ્મા બસમાં ઠપકારીને આયલો આવે છે. હાલો હાલો આવે પછી મોડું થાય. પછી આમાં જ હીરોની જેમ આયલા. હાલ 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 ગૌરવ. આ રીતનું તમે કંઈક પાછળ જોઈ શકો છો. આ રીતનું કંઈક હરિયાળી જેવું વાતાવરણ છે, લીલોતરી જેવું. તો હવે આપણે જોઈએ આગળ કયું પેલું એનિમલ છે. એ પેલા છે આપણે માકડું, આરામમાં છે અત્યારે, અને એક અહીંયા છે ઝાડવા ઉપર. આ રહ્યું. હવે આગળ જોઈએ કયું છે એનિમલ. બીજું બોનેટ માકડું, પારી ઉપર હાયલું જાય છે, અને બીજું કંઈ ધ્યાનમાં નથી આવતું અહીંયા. બોનેટ માકડું. આ છે આપણા રેગ્યુલર વાંદરા. હાઈલા જાય છે બે ભાઈબંધ, હાઈલા આવે. શું કે ભૌતિક ગૌરવ? બહુ મજા આવે એવું છે આયા. નેચર આમ ટૂંકમાં ચોમાસું હોય ને, લીલોતરી થઈ જાય ને મજા આવે અહીંયા આવવાની. શું કેવું? એકવાર વિઝિટ કરવા અહીંયા. એકવાર જરૂર આવવા જેવું છે ચોમાસામાં. ઈ પણ ભાઈબંધ ભેરું આવે એટલે ઓલ મજા આવે. ને હવે જોઈએ આગળ શું શું છે. આ છે માછલી ઘર. હવે જોઈએ આની ટિકિટ શું છે. જોઈએ અલગ અલગ પ્રકારની માછલીઓ. એ લઈ લીધી માછલી ઘરમાં 5 રૂપિયા ટિકિટ છે, અને આ રીતનું કઈક માછલી ઘર છે. અલગ અલગ પ્રકારની ગોલ્ડ ફિશ છે, અલગ અલગ પ્રકારની ફિશ છે. આ રીતની ઓસ્કર ફિશ એમાં અલગ અલગ પ્રકારની છે. આફ્રિકન ચીકલી એવું કઈક છે. રંગબેરંગી માછલી.
વાંદરા છે સિંહ, અને એક સિંહમાં આરામમાં છે અહીંયા આ જગ્યાએ, અને એક અહીંયા વચ્ચે બેઠો છે, અને એકનો આરામમાં છે. જાશું આપણે સફેદ વાઘ જોવા, અને અહીંયા પાણી પીવા આપણે ઉભા રહ્યા, પાણી પીએ પરબે. હવે જોવાના છે આપણે સફેદ વાઘ. શું કે મજા આવી? હવે લગભગ અહીંયા પણ હવે મગર હોઈ શકે, જોઈએ હવે શું છે. અહીંયા વાં તો સરખી દેખાણી નહીં, અહીંયા લગભગ છે દેખાણી. આપણે દેખાડું તમને બેક કેમેરો કરીને. છે ઘડિયાળ મગર. પણ મગર તમે જોઈ શકો છો. મોરનો અવાજ તમે સાંભળી શકો છો. મોર બોલે ફૂલ લીલોતરી જંગલ જેવામાં, અલગ જ મજા ટૂંકમાં કહી તો. હવે જોઈએ આગળ છે સફેદ વાઘ, જોઈએ હવે. અહીંયા છે સફેદ વાઘ, દેખાડું તમને. સફેદ વાઘ આરામ કરે છે અત્યારે મસ્ત એવું. આ રીતનું તમે કઈક વાતાવરણ જોઈ શકો છો, અને અહીંયા તમે મોર જોઈ શકો છો. મોર દેખાય છે, આ છે મોર. જોઈએ આગળ. આગળ છે અહીંયા છે વાઘ. પેલા વાઘ જોઈ લે આપણે, પછી અહીંયા છે ભારતીય જળ બિલાડી. પેલા આપણે વાઘ જોઈ લઈ, પછી આપણે જોઈએ જળ બિલાડી. શું કે ભૌતિક? આ છે ભૌતિક અને આ છે ગૌરવ. શું કે મજા આવે ને? બહુ મજા આવે ભાઈ. અને વાઘ જોઈએ, વાઘ ગોતો હવે. આમાં એરિયો મળી ગયો. એક વાઘ માં સૂતો છે એરિયોમાં, દેખાડું તમને બેક કેમેરો કરીને. અહીંયા છે વાઘ સૂતો છે, એ તમે જોઈ શકો છો. આરામમાં છે. આ છે જળ બિલાડી. અહીંયા છે શિયાળ. જોઈએ શું છે. આ છે શિયાળ અને જંગલી બિલાડી. જંગલી બિલાડી છે કઈ જગ્યાએ બેઠી છે દેખાતી નહીં, એ દેખાણી. અહીંયા સૂતી છે, જોઈ શકો છો. અને ત્યારબાદ આ છે રેસસ માકડું. આ રહ્યું, આ છે રેસસ માકડું. ને આ બાજુ છે દીપડા, હિમાલયન રીંછ, બતક તળાવ આ બાજુ છે. પછી સાપ ઘર અહીંયા છે. પેલા આપણે જાતા આવી દીપડા ને જોવા, અને આ છે નકશો. તો હવે જઈએ જોવા દીપડા. આ છે દીપડો. દીપડો તમે જોઈ શકો છો. દીપડો જોઈ લીધો, અને આ બે ફોટો શૂટમાં મશગુલ હે. ને આપણે આપણો વ્લોગ ઉતારી. હા, એ બધા સ્નેપમાં પડ્યા. અને અહીંયા છે હિમાલયન કાળું રીંછ. જોઈએ હવે રીંછ જોઈએ આપણે. આ છે રીંછ જોઈ શકો છો. હિમાલય કાળું રીંછ જોયું. અને પાછળ તમે જોઈ શકો છો અહીંયા ચાલી રહ્યું છે ફોટો સેશન. રીંછ અને ફોટો સેશન બાદ આપણે જઈ રહ્યા છીએ સાપઘર. ફોટા અહીંયા લોકેશન ટૂંકમાં લીલોતરી ટાઈપનું હોય ને, એટલે ફોટા સારા જ આવે. અને હવે સાપઘર જોઈ. સાપઘરમાં ટૂંકમાં ઘણા સાપ, વિચિત્ર સાપ ને અજગર ને એ રીતનું હે. હવે જોઈએ. ગૌરવભાઈ પાણી પીને આવે છે, અને ભૌતિકભાઈ બેસી ગયા ફોટા જોવા માંડ્યા એના. એ ભાઈ આપણે ઘરે જઈને એને એડિટ કરીને પછી આપણે ઇન્સ્ટામાં મુકાય. હાલો હવે સાપઘર જોઈ આવીએ. આઈલા ભેરા આઈલા, બરોબર ને ગૌરવ? હાલો ટાઈમ ઓછો હોય પાછો. હા, છે ગ્રીન ઇગ્વાના, મોટી સાઈઝમાં છે. અને એક અહીંયા નાસ્તો કરે છે. ખાવાના ભૂખા થયા હે. આપણે રોંઢે ટૂંકમાં નાસ્તો કરી, આ અત્યારે નાસ્તો કરે. બરોબર. અને આ છે શેરો, શેઢાઈડી ટૂંકમાં ગયા. અને અમુક લોકો કે શેરો અહીંયા અંદર આરામ કરે છે. અને આગળ જોઈએ હવે શું હે. અહીંયા છે ઘુવડ આઉલ. રાત છે સાપઘર. ચાલો હવે જઈએ સાપઘરમાં.